નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ એનની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા તો ગયા અઠવાડિયે આપણે આર્ટિકલ એની સમજૂતી મેળવી, બરાબર. હવે એમાં આપણે ત્યારે તમે શું શીખ્યા તો કે અંગ્રેજીના મૂળાક્ષરો કુલ કેટલા હોય? 26, બરાબર. એમાં 5 છે એ વ્યંજન છે, સ્વર છે, અને 21 વ્યંજન છે, બરાબર. હવે આપણે આર્ટિકલ એન ની વાત કરીએ તો આર્ટિકલ એન છે એ ઇનડેફિનેટ આર્ટિકલ ગણાય, બરાબર. તેના દ્વારા નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન થતું નથી, માત્ર ગણી શકાય તેમજ એક વચનના નામની આગળ જ આર્ટિકલ એન મુકાય છે. જેવી રીતે આપણે આર્ટિકલ એ નો યુઝ કરતા હતા એવી રીતે જ આપણે આર્ટિકલ એન નો યુઝ કરીશું, બરાબર. તો ચાલો હવે તેની સમજૂતી મેળવીએ. નિયમ નંબર 1. શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય, ઉચ્ચારણ પણ સ્વર થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. હવે આર્ટિકલ એન ક્યાં મૂકવું? બરાબર, તમે જાણો જ છો, જો આપણે સ્વરની ખબર હોય તો આર્ટિકલ એન ક્યાં મૂકવો એ આપણે આસાનીથી સમજાઈ જાય, બરોબર. એમાંનો પહેલો એક નિયમ છે, શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય, ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન મુકાય, બરાબર. સ્વર યાદ કરી લેજો, કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ, બરાબર. આ સ્વર છે. એન ઓરેન્જ તો ઉચ્ચારણ સ્વરથી થતી હોવાથી આર્ટિકલ એન વપરાય છે. એન એપલ ઉચ્ચારણ સ્વરથી થવાથી આર્ટિકલ એન વપરાય છે. એન એપલ. એન એલિફન્ટ ઉચ્ચારણ સ્વરથી થવાથી આર્ટિકલ એન એલિફન્ટ વપરાય છે. હવે જો એક્ઝામ્પલ આપ્યું છે ઓરેન્જ. હવે ઓરેન્જ બોલો, તમે સ્પેલિંગ બોલો. ઓરેન્જ તો શરૂઆત ઓ થી થાય છે, બરાબર. લખેલું તો ઓ છે જ, પણ બોલીએ પણ આપણે ઓ જ છીએ, બરાબર. મતલબ શું થયો કે આ સ્પેલિંગ જે આપેલ છે એની શરૂઆત શેનાથી થઈ તો કે સ્વરથી. અને જ્યારે પણ ગુજરાતી સ્વરથી થતો હોય ઉચ્ચાર ત્યારે આર્ટિકલ કયો મુકાય? એન. એટલે એ અને એન લખવાનું, બરાબર. ભલે આપણે વાંચીએ એન, બોલીએ એન છીએ, પણ લખાશે એ અને એન. એવી જ રીતે જો આ એક્ઝામ્પલ આપ્યું છે એપલ. ઉચ્ચાર કરો, બોલો તમે એપલ. તો એપલ નો એ છે એ શું છે? સ્વર છે, બરાબર ને. જ્યારે એ છે એ સ્વર છે એટલા માટે આપણે એન મૂકીશું. એવી જ રીતે એલિફન્ટ તો ઈ છે એ પણ સ્વર છે એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકીશું. એન અમ્બ્રેલા સૌપ્રથમ ઉચ્ચારણ સ્વરથી થતી હોવાથી અમ્બ્રેલા આર્ટિકલ એન વપરાય છે. હવે આર્ટિકલ એન નો યુઝ, જો અમ્બ્રેલા લખ્યું છે ને, તો અમ્બ્રેલા જે લખ્યું છે તો આપણે બોલીએ છીએ તો અમ્બ્રેલા એટલે બોલાય છે, એટલા માટે આપણે શું કરશું? એને આર્ટિકલ મૂકીશું એન. હવે એક્ઝામ્પલ જોઈએ. મહેશ હેઝ એન ઓરેન્જ. હવે જો ઓ છે એ શું છે? સ્વર, બરાબર. એટલે જ્યારે ઉચ્ચાર પણ પાછો સ્વરથી થાય છે, બરાબર. એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકીશું. Mhesh has an orange. Dilip is an engineer. Ravi is an American. હવે આપણે એક્ઝામ્પલ જોયા, બરાબર. એમાં પણ બધામાં આર્ટિકલ એન નો યુઝ કઈ રીતે આપણે ઉચ્ચારને જોઈને કરી શકીએ છીએ, બરાબર. વધુ નિયમ જોઈએ. નિયમ નંબર 2.
શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. અહીં શબ્દની શરૂઆત વ્યંજનથી થતી જોવા મળે છે એચ પરથી, પરંતુ તેનું ઉચ્ચારણ ઓનર થતો હોવાથી આર્ટિકલ એન ઓનર તરીકે મુકાય છે. સ્પેલિંગની શરૂઆત વ્યંજન એચથી થાય છે, પરંતુ ઉચ્ચારણ અવર થતું હોવાથી એન ઓવર તરીકે એન આર તરીકે એનો ઉપયોગ થાય છે. એન ઓનેસ્ટ એચ વ્યંજન હોવા છતાં ઉચ્ચારણ ઓનેસ્ટ થતું હોવાથી આર્ટિકલ એન ઓનેસ્ટનો ઉપયોગ થાય છે. હવે નંબર 2, શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય. બરોબર, જો આ શું છે? એચ. બરાબર, પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય. હવે અહીંયા જો ઓનર લખ્યું છે, બરોબર, તો અહીંયા તો એચ છે, તો એચ એટલે તો ગુજરાતીમાં આપણે વિચારીએ તો શું થાય? હ. બરોબર, હવે શું લખ્યું છે? શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય, એટલે આ ગુજરાતી વ્યંજન હ થયું. બરાબર, પણ આપણે એને જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે ઓનર વાંચીએ છીએ, તો બોલીએ શું છે? ઓ બોલીએ છીએ. અહીંયા લખેલો તો એ જ છે. બરાબર, એટલે ઉચ્ચાર સ્વરથી શરૂ થાય ત્યારે આર્ટિકલ એન મુકાય. તો ઓનર છે, ઓ બોલીએ છીએ એટલે આર્ટિકલ એન મુકાશે. એવી જ રીતે અહીંયા અવર એટલે કલાક. બરાબર, તો જો આ એચ લખ્યો છે આગળ, પણ આપણે બોલીએ છીએ અવર એટલે એન અવર. પછી આ લખ્યું છે ઓનેસ્ટ, એચ લખ્યું છે, ગુજરાતી વ્યંજન છે, બરોબર, પણ ઉચ્ચારથી જો આપણે જોવા જઈએ તો આનું આપણે કેવી રીતે વાંચશું આ સ્પેલિંગને? તો ઓનેસ્ટ, ઓ છે એ સ્વર છે, એટલા માટે આર્ટિકલ એન મૂકી શકાય. હવે એક્ઝામ્પલ જોઈએ. આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. હવે જો આ ભલે ને એચ લખ્યો છે, પણ બોલીએ શું આપણે? ઓ, અને ઓ છે એ સ્વર છે, એટલા માટે આપણે આર્ટિકલ એન નો યુઝ અહીંયા કરીશું. તેના ઉદાહરણ જોઈએ. આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ, ઉચ્ચારણ ઓનેસ્ટ. આઈ એમ વેઇટિંગ ફોર અબાઉટ એન અવર, ઉચ્ચારણ અવર. નિયમ નંબર 3. હવે આઈ એમ વેઇટિંગ ફોર અબાઉટ એન અવર. જો અહીંયા પણ જો એચ લખ્યું છે, બરોબર, પણ આપણે બોલીએ કઈ રીતે છીએ આ સ્પેલિંગને? અવર. તો અ છે, અ છે એ શું છે? સ્વર છે. બરાબર, એટલા માટે આપણે એન મૂકીશું, તો એન અવર. આઈ એમ વેઇટિંગ ફોર અબાઉટ એન અવર. હવે નિયમ 3. અભ્યાસની પદવી પ્રથમ શબ્દ લખાય, વ્યંજન પણ ઉચ્ચારાય, સ્વર તો એન આર્ટિકલ મુકાય. અભ્યાસની પદવી પ્રથમ શબ્દ લખાય, વ્યંજન પણ ઉચ્ચારાય, તો પણ સ્વર એન આર્ટિકલ મુકાય છે. એન એમએ ઉચ્ચારણ સ્વરથી થાય છે. એન એસએસસી, એન એચએસસી. હવે જો અભ્યાસની પદવી એટલે કે એમએ, પછી એસએસસી, જે 10મું ધોરણ હોય ને એને એસએસસી કહેવાય, પછી 12મું ધોરણ જો ભણી લઈએ તો આપણે એને એચએસસી કહીએ. બરાબર, તો એમ એ. હવે જો એમને જોવા જઈએ તો આમ જોઈએ તો એ સ્વર નથી, બરાબર, વ્યંજન છે, પણ જો ઉચ્ચારથી જોવામાં આવે તો બોલીએ આપણે એમ, એમ બોલો તમે એમ, તો અ એ આવ્યો ને બોલવામાં, તો ઉચ્ચાર પ્રમાણે આ છે એની શરૂઆત વ્યંજનથી થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકીએ. બરોબર, હવે આમાં જુઓ એસ છે, એસ એસ સી, તો એસ એસ ઇંગ્લિશ મૂળાક્ષર પ્રમાણે તો એ વ્યંજન છે, બરાબર, પણ જો એને ઉચ્ચારથી જોવામાં આવે, બોલો એસ, તો શરૂઆત એસ એમ તમે બોલો છો તો બોલો પહેલા શું છો? એ. બરાબર, એ બોલો છો, એટલા માટે એ છે એ શું છે?
બરાબર. સ્વર તો આપણે આર્ટિકલ એન મૂકીશું. એવી જ રીતે એચમાં પણ આ એચ મૂળાક્ષર છે એ આપણે જેમ વાત કરી કે 21 વ્યંજન છે એમાંનો એક છે, બરાબર. તો પણ જો આને ઉચ્ચારથી જોવામાં આવે તો એ આર્ટિકલ એન મૂકવો પડે, કારણ કે અહીંયા શું લખ્યું છે, એચ લખ્યું છે, પણ બોલીએ આપણે એ છીએ પહેલા, એટલા માટે આર્ટિકલ એન. એન, LLB. ઉદાહરણ તરીકે I am an LLB student. He is an NCC officer. હવે જો એક્ઝામ્પલ, આઈ એમ એન LLB સ્ટુડન્ટ, તો એલ એ બોલીએ છીએ. એલ બોલો તમે ત્યારે બોલવામાં શરૂઆત એ થી થાય છે ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે, બરાબર. તો એ આવે એટલે એન. અને NCC ઓફિસર તો એન, એમાં પણ બોલવામાં એ આવે છે એટલા માટે આર્ટિકલ એન મૂકીશું. નિયમ નંબર 4, કોઈ વ્યક્તિ કોઈ દેશના હોય પ્રથમ શબ્દ સ્વર તો પણ એન આર્ટિકલ મુકાય છે. તો એન અમેરિકન, એન ઇન્ડિયન, એન ઇટાલિયન. હવે ચોથો નિયમ, કોઈ વ્યક્તિ કોઈ દેશના હોય તો પ્રથમ શબ્દ જો સ્વર હોય તો પણ આર્ટિકલ એન મુકાય, બરોબર. ધારો કે કોઈ વ્યક્તિ ઇન્ડિયાનો છે તો આપણે એને શું કહેશું, ઇન્ડિયન. કોઈ અમેરિકાનો છે તો આપણે એને શું કહેશું, અમેરિકન, બરોબર. તો એ પ્રથમ શબ્દ જો સ્વર હોય તો આપણે આર્ટિકલ એન મૂકવો પડે. કઈ રીતે, તો જો અમેરિકા તો એ છે ઇન્ડિયા, ઇન્ડિયામાં પણ આઈ આવે, બરોબર. ઇન્ડિયન કર્યું, અમેરિકન, ઇન્ડિયન. અને ઇટાલિયન એમાં પણ આઈ છે, બરાબર. તો કોઈ એક વ્યક્તિનો જ્યારે ઉલ્લેખ થતો હોય, એ ખાસ ધ્યાન રાખજો તમે, આર્ટિકલ ક્યારે મૂકશો, કોઈ એક વ્યક્તિનો કે વસ્તુનો ઉલ્લેખ થાય ત્યારે જ આર્ટિકલ એ અને એન મૂકી શકાય, બરોબર. હંમેશા એક વચનમાં જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એક્ઝામ્પલ આપ્યું છે, આપણે જોઈએ, આઈ એમ ઇન્ડિયન કે હું ભારતીય છું, એન ઇન્ડિયન એક જ વ્યક્તિની વાત છે એટલે કે મારી વાત છે, બરાબર. તેના વાક્યો જોઈએ. I am an Indian. Joseph is an American. નોંધ, ગામ, માણસ. હવે આર્ટિકલ એન નો ઉપયોગ અથવા એનો ઉપયોગ ક્યાં નથી થતો, તો એ ખાસ ધ્યાન રાખવાનું. એમાંનો એક નિયમ છે, ગામ હોય, માણસ હોય, દેશ હોય, રાજ્ય હોય, કોઈ પણ નામ આપેલું હોય એ નામની આગળ આર્ટિકલ એ પણ ન લાગે અને એન પણ લાગે નહીં. ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ એ જ્યારે આપણે શીખતા હતા ત્યારે પણ આ નિયમ કહેવામાં આવેલ કે ગામનું નામ, માણસ હોય, દેશ હોય કે રાજ્યનું નામ હોય તો ક્યાંય પણ આર્ટિકલ એ લાગે કે એન લાગે. દેશ, રાજ્યના નામને કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. વ્યક્તિવાચક, પદાર્થવાચક, ભાવવાચક નામોની પહેલા એ કે એનનો ઉપયોગ ક્યારેય થતો નથી. હવે બીજો નિયમ, વ્યક્તિવાચક નામ, પદાર્થવાચક, ભાવવાચક નામની આગળ પણ આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થતો નથી. પદાર્થવાચક, ભાવવાચક નામોની પહેલા ધનો ઉપયોગ ક્યારેય થતો નથી. હવે એવી જ રીતે જ્યારે આપણે ધનો ઉપયોગ શીખીશું ત્યારે પણ આ જ નિયમ લાગુ પડશે કે પદાર્થવાચક નામ, ભાવવાચક નામ ની પહેલા પણ ક્યારેય આર્ટિકલ ધનો ઉપયોગ થાય નહીં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આર્ટિકલ એન ની સમજૂતી પણ બરાબર મળી ગઈ હશે, મળી ગઈ ને? તો આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.